રાજ્યમાં હાલ વરસાદે વિરામ લીધો હોય તેવી પરિસ્થિતિ છે. ક્યાંય ભારે વરસાદના અહેવાલ નથી. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 11 તાલુકાઓમાં નજીવો વરસાદ થયો હતો. હવામાન વિભાગે જણાવ્યું છે કે આગામી 7 દિવસ દરમિયાન રાજ્યમાં સાધારણ વરસાદ રહેશે તેમજ ગાજવીજ થશે. તારીખ 19મી જુલાઈના રોજ સૌરાષ્ટ્ર અને કચ્છમાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે, તો બનાસકાંઠા, સાબરકાંઠા અને પાટણ સહિત ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત તેમજ દક્ષિણ ગુજરાત અને સંઘ પ્રદેશના કેટલાક સ્થળોએ ગાજવીજ સાથે મધ્ય વરસાદની આગાહી છે. 20મી તારીખના રોજ સમગ્ર ગુજરાતમાં ગાજવીજ સાથે હળવા ઝાપટાની આગાહી છે. તો દેશના હવામાન વિભાગે આગામી 6-7 દિવસ દરમિયાન કેરળ, કર્ણાટક અને તામિલનાડુમાં ભારેથી અતિભારે વરસાદ ચાલુ રહેવાની આગાહી કરી છે. 18થી 20મી જુલાઈ દરમિયાન કેરળ અને કર્ણાટકમાં કેટલાક સ્થળોએ અતિભારે વરસાદ થવાની સંભાવના છે.